નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, આપ સર્વનું લક્ષ્ય જીપીએસસીની દૈનિક કરંટ અફેર શ્રેણીમાં સ્વાગત કરું છું। તો શરૂ કરીએ આજના દૈનિક કરંટ અફેરની। હાલમાં વાવાઝોડું મોજા ચર્ચામાં છે। શા માટે? બંગાળની ખાડીમાં વાવાઝોડું આકાર લઈ રહ્યું છે એટલે ચર્ચામાં છે અને વાવાઝોડું મોજાનું નામ યમન સ્થિત આવેલ બંદર પરથી રાખવામાં આવ્યું છે। અને મિત્રો, આ બંદર એટલા માટે ખાસ છે કારણ કે 500 વર્ષ પહેલા આ જ બંદરેથી કોફીની સૌપ્રથમ નિકાસ કરવામાં આવી હતી, બરાબર। એટલે વિશ્વમાં કોફીને ઇન્ટ્રોડ્યુસ કરવા પાછળ આ બંદર જવાબદાર છે। અને મિત્રો, તમને ખ્યાલ જ છે કે હિન્દ મહાસાગરમાં જેટલા પણ ચક્રવાત ફોર્મ થતા હોય છે તેના નામ હિન્દ મહાસાગરમાં આવેલ દેશો દ્વારા આપવામાં આવે છે વારાફરતી વારા, બરાબર। અને આ વખતે વારો કોનો છે? યમન દેશનો। મિત્રો, આ બેઝિક થઈ ગયું, બરાબર। હવે મિત્રો, અહીં આપણે એ ચર્ચા કરશું કે આખિર વાવાઝોડું અથવા તો ચક્રવાત ડેવલપ કેવી રીતે થાય, બરાબર। અને આ વસ્તુ તમારે પ્રી અને મેન્સ બંને માટે જરૂરી છે કારણ કે પ્રીમાં યુપીએસસીએ 2 થી 3 વખત સ્ટેટમેન્ટમાં ક્વેશ્ચન પૂછેલો છે કે નીચે આપેલ વિધાનમાંથી પસંદ કરો કે કયું વિધાન વાવાઝોડાના નિર્માણ માટે જવાબદાર છે, બરાબર। કઈ પરિસ્થિતિને કારણે વાવાઝોડું ડેવલપ થાય છે, તો એ ચર્ચા કરવી આપણે ખૂબ જ જરૂરી બની જાય છે। તો મિત્રો, ચર્ચા કરશું કે વાવાઝોડું બનવા પાછળ જવાબદાર કારણો કયા છે। સૌપ્રથમ તો મિત્રો એ જાણી લ્યો કે વાવાઝોડું જે છે ને એની માટે પહેલી કન્ડિશન એ છે કે કોઈ પણ લાર્જ સી સરફેસ હોવું જોઈએ, વોટર બોડી હોવું જોઈએ, બરાબર। વાવાઝોડું તમને નદી, નાળા અથવા તો તળાવમાં કોઈથી ડેવલપ થશે નહીં। તમે ક્યારે સાંભળ્યું કે નદીમાં વાવાઝોડા ડેવલપ થયા? ગંગા નદીમાં આવ્યું, નર્મદા નદીમાં પૂર વાવાઝોડું આવ્યું? કોઈ દી નહીં હોય, બરાબર। વાવાઝોડું હંમેશા સમુદ્રમાં જ ડેવલપ થાય છે, બરાબર, કારણ કે લાર્જ એરિયા બોડી હોવો જોઈએ। અને બીજી અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શરત કે ભાઈ 27 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા તાપમાન વધુ હોય તો જ ચક્રવાત ડેવલપ થશે। તમે સાંભળ્યું ક્યારે કે શિયાળામાં વાવાઝોડું ડેવલપ થયું? નહીં, કારણ કે 27 ડિગ્રી ટેમ્પરેચર કરતા ઉપર જ તાપમાન હોય તો જ વાવાઝોડું ડેવલપ થાય, બરાબર। આ પૂર્વ શરત થઈ ગઈ। હવે બીજી શરત કઈ છે કે જ્યારે ઉચ્ચ તાપમાનના કારણે ગરમ હવા ધીરે ધીરે ઉપર ચડે છે ત્યારે જમીન પર હલકું દબાણ આવી જગ્યાએ સર્જાય છે। અને મિત્રો, તમને ખ્યાલ જ છે કે જ્યારે જમીન ઉપર ક્યારેય પણ હલકું દબાણ સર્જાય ત્યારે ભારે દબાણ વાળી હવા જે છે એ હલકું દબાણ વાળી જગ્યાએ ટ્રાન્સફર થશે અને સાથે જ પૃથ્વીની ધરી ભ્રમણ ગતિને કારણે પવન હલકા દબાણ તરફથી ઘસી આવીને ચક્રાઓ લઈને જમીન સપાટી પરથી ઉપર ચડે છે અને આ જ વાવાઝોડું અથવા ચક્રવાત ડેવલપ થવા પાછળના મુખ્ય કારણ છે, બરાબર। મિત્રો, ઉચ્ચ તાપમાનના કારણે ગરમ હવા જે ઉપર ચડે છે ને એને ઉષ્ણતા નયનની ક્રિયા કહેવામાં આવે છે, બરાબર। જ્યારે અલગ અલગ ટેમ્પરેચર વાળી બે સપાટી ભેગી થાય ને ત્યારે ગરમી જે છે એ ગરમ જગ્યાએથી ઠંડી વાળી સપાટીને ટ્રાન્સફર કરે। ક્યાં સુધી કરે? જ્યાં સુધી બંને સપાટીનું ટેમ્પરેચર સમાન ન થઈ જાય, બરાબર। એટલે ઉષ્ણતા ગમનની પ્રક્રિયામાં શું થશે કે ભાઈ ગરમ સપાટી જે છે ત્યાં આસપાસની હવાને જે છે એ ગરમ કરશે અને આ ઉષ્ણતા નયન દ્વારા ગરમ થયેલી હવા જે છે એ ઉપર ચડશે, બરાબર। કારણ થઈ ગયા વાવાઝોડું બનવા પાછળના। અને હંમેશા યાદ રાખજો કે ઉત્તર ગોળાર્ધમાં પવનની ગતિમાં ઘડિયાળના કાંટાના દિશામાં વાવાઝોડું હોય છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં વિરુદ્ધ દિશામાં એટલે એન્ટી ક્લોકવાઇઝ જે છે એ પવન ચક્રાવ લેતા હોય છે, બરાબર છે। ખાસ યાદ રાખજો। ચક્રવાતને વિશ્વમાં અલગ અલગ નામે પણ ઓળખવામાં આવે છે, જેમ કે જાપાન અને ફિલિપાઇન્સમાં ટાઇફૂન, હિન્દ મહાસાગરમાં ચક્રવાત વાવાઝોડા તરીકે, વેસ્ટ ઇન્ડિઝ અને મેક્સિકોના અખાતમાં હેરિકેન તરીકે, અમેરિકામાં ટોર્નેડો અને ઓસ્ટ્રેલિયામાં વિલી તરીકે। મિત્રો, વાવાઝોડું અથવા ચક્રવાત જે પણ તમે કહો, જે સમુદ્રમાં એ ડેવલપ થાય છે એ સમુદ્રના ટાઇફૂન જે છે એ પ્રશાંત મહાસાગરમાં ડેવલપ થાય છે, જ્યારે હિન્દ મહાસાગરમાં ચક્રવાત અને વાવાઝોડું જે ચક્રવાત ડેવલપ થાય એને કહેવામાં આવે છે, જ્યારે હેરિકેન જે છે એ એટલાન્ટિક મહાસાગરમાં ડેવલપ થાય છે, બરાબર। ખાસ યાદ રાખજો કારણ કે પ્રિલિમમાં જે છે જીપીએસસીએ આ પહેલા પૂછેલો સવાલ છે કે નીચે આપેલ વાવાઝોડા અને તેના લોકેશન ના જોડકા આપેલા હતા અને મેચ કરવાનું કહ્યું હતું। ભાઈ, ટાઇફૂન ક્યાં ડેવલપ થાય છે, ચક્રવાત ક્યાં ડેવલપ થાય છે, બરાબર। તો હોઈ શકે ફરીથી પણ પૂછાઈ જાય, એટલે આપણે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે, બરાબર। તો વાવાઝોડું મોજા, વાવાઝોડા ડેવલપ થવા પાછળના જવાબદાર કારણો અને અલગ અલગ ક્ષેત્રમાં વાવાઝોડાને કયા નામથી ઓળખવામાં આવે છે તેની આપણે ચર્ચા કરી। ચાલો હવે આગળ વધશું બીજા કરંટ અફેર તરફ। ઇન્ટરનેટ ઇન ઇન્ડિયા રિપોર્ટ હાલમાં જાહેર કરવામાં આવ્યો છે। જાહેર કરનાર સંસ્થા છે ભારતીય ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ સંગઠન IAMAI।
મિત્રો મુખ્ય બાબત જોશું રિપોર્ટની. હાલમાં ભારતમાં કુલ 759 મિલિયન ઇન્ટરનેટ ઉપભોક્તા છે. આપણી વસ્તી કેટલી છે? 1.4 બિલિયન. એટલે ઓલમોસ્ટ તમે કહો કે ભારતની વસ્તીના 52% લોકો પાસે અત્યારે ઇન્ટરનેટ એસેસ છે. એટલે આવનાર સમયમાં પણ હજી ભારતની 50% ઉપર વસ્તી જે ઇન્ટરનેટ થી કનેક્ટ નથી તેમાં ગ્રોથ જોવા મળશે. એટલે તમને મોબાઈલમાં અને ઇન્ટરનેટમાં બંનેમાં ગ્રોથ જોવા મળશે. મોબાઈલની કંપનીઓ એટલે જ ભારતમાં જોયું તમે એપલે શું કરવા સ્ટોર ખોલ્યો, કારણ કે એને ખબર છે કે ભારતમાં હજી પેનેટ્રેશન ઓછું છે ઇન્ટરનેટનું. હજી આપણા ફોન વેચાશે જ. બરાબર. કુલ ઉપભોક્તામાંથી 399 મિલિયન સક્રિય ઉપભોક્તા ગ્રામીણ ક્ષેત્રમાં છે, જ્યારે શહેરમાં 360 મિલિયન સક્રિય ઉપભોક્તા છે. હવે મિત્રો તમે પૂછશો કે શહેરમાં કેમ ઓછા છે, ગ્રામીણ વિસ્તારમાં વધુ છે? મિત્રો શહેરમાં ઇન્ટરનેટનો ઉપયોગ બ્રોડબેન્ડ થી કરવા વાળા વધુ હોય છે, બરાબર, જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં જે છે એ મોબાઈલ થી વધુ ઇન્ટરનેટ યુઝ કરતા હોય છે. મતલબ કે ગ્રામીણ ક્ષેત્રમાં હજી પણ ઇન્ટરનેટનો પેનેટ્રેશન વધવાના ચાન્સીસ છે. આવનાર સમયમાં હજી પણ ત્યાં ગ્રોથ જોવા મળશે. કુલ ઉપભોક્તામાંથી 54% જે છે એ પુરુષ ઉપભોક્તા છે, બરાબર, જ્યારે મહિલા ઉપભોક્તા હજી પણ પુરુષ ઉપભોક્તાના કમ્પેરિઝનમાં ઓછી છે. મતલબ કે મહિલા ઉપભોક્તા પાસે મોબાઈલ એસેસ અને ઇન્ટરનેટ એસેસ આવનાર સમયમાં જેમ વધશે તેવી રીતે ધીરે ધીરે એમાં પણ ગ્રોથ જોવા મળશે. હવે મિત્રો ભારતમાં રાજ્ય વાઇઝ આપણે જોશું તો સૌથી વધુ ઇન્ટરનેટ કનેક્ટિવિટી તમને ગોવા રાજ્યમાં જોવા મળે છે, જ્યારે બિહારમાં જે છે ને એ સૌથી ઓછી ઇન્ટરનેટ કનેક્ટિવિટી જોવા મળે છે. મિત્રો જે રાજ્યમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધુ હશે તે ઓટોમેટિક એ રાજ્યના ઇકોનોમિક એક્ટિવિટી પણ બૂસ્ટ થશે, બરાબર. મિત્રો અત્યારે ઇન્ટરનેટ જે છે એ મસ્ટ થઈ ગયું છે. તમારે કોઈ પણ બિઝનેસ માટે, માહિતી જોતી, એન્ટરટેનમેન્ટ માટે, અથવા તો તમારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન પણ કરવું હોય ને તો પણ અત્યારે ઇન્ટરનેટ આપણે મોસ્ટ થઈ ગયું છે. એટલે જેટલું ઇન્ટરનેટ પેનેટ્રેશન રાજ્યમાં વધશે તે ઓટોમેટિક તે રાજ્યના વિકાસમાં, અર્થવ્યવસ્થામાં પણ વધારો કરશે, બરાબર. તો ગોવામાં મહત્તમ ઇન્ટરનેટની ઉપલબ્ધતા છે, જ્યારે બિહારમાં સૌથી ઓછી છે. એટલે તમે જોઈ શકો છો કે ભાઈ ભારતમાં ડિજિટલ ડિવાઇડ સ્ટેટ લેવલે પણ જોવાઈ રહ્યું છે, બરાબર. તો ઇન્ટરનેટ ઇન ઇન્ડિયા રિપોર્ટ તમને સ્ટેટિક વાઇઝ પ્રીમાં કામ લાગશે અને મેન્સમાં પણ તમે આ રિપોર્ટમાંથી જ્યારે તમે કોઈ મેન જીએસ ના ક્વેશ્ચન લખતા હો અથવા તો એસેમાં તમે આરામથી લખી શકશો. ચાલો હવે કેટલાક પ્રાથમિક પરીક્ષા સ્પેશિયલને આપણે જોશું. વૈશાખ પૂર્ણિમા હાલમાં જ ઉજવવામાં આવી હતી. વૈશાખ અથવા તેને બુદ્ધ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હાલમાં 5 મેના રોજ વૈશાખ પૂર્ણિમા ઉજવવામાં આવી હતી. હવે આ વૈશાખ પૂર્ણિમાનું મહત્વ જોશું. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે સૌથી પવિત્ર દિવસ છે, કારણ કે આ દિવસ ભગવાન બુદ્ધના જીવનની 3 મુખ્ય ઘટનાઓ સાથે સંકળાયેલ છે. તેના જન્મ, તેની જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ. મિત્રો ભગવાન બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? લુંબિની, નેપાળ ખાતે. જ્યારે તેમને જ્ઞાન ક્યાં પ્રાપ્ત થયું હતું, એટલે એનલાઇટમેન્ટ ક્યારે થયા હતા? તે ગયા બિહાર ખાતે બોધિ વૃક્ષ નીચે. અને મહાપરિનિર્વાણ ક્યાં ભગવાન બુદ્ધનું થયું હતું? કુશીનગર, યુપી ખાતે. આ ત્રણેય જગ્યા તમને ભગવાન બુદ્ધના જીવન સાથે સંકળાયેલી છે, એ યાદ જ રહેવી જોઈએ. પરીક્ષામાં અવારનવાર પૂછાય છે, બરાબર. મિત્રો વૈશાખ પૂર્ણિમા જે છે એ ભગવાન બુદ્ધની આ મહત્વની 3 જીવનની ઘટનાઓ છે તેના સાથે સંકળાયેલું છે. અને વર્ષ 1999 થી યુએન દ્વારા આ દિવસને યુએન વૈશાખ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, બરાબર. તો વૈશાખ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમા કહો, બધું એક જ છે, યાદ રાખજો. ચાલો બેસિટલ દિવસની ઉજવણી હાલમાં ચર્ચામાં છે. શા માટે? કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ દ્વારા બેસિલ દિવસની ઉજવણીમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેવાની જે રિક્વેસ્ટ કરી હતી, ઇન્વિટેશન મોકલ્યું હતું, તેને એક્સેપ્ટ કર્યું છે. એટલે બેસ્ટિલ દિવસ ચર્ચામાં છે. મિત્રો જોશું બેસ્ટિલ દિવસ આખર છે શું? તે ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે 14 જુલાઈના રોજ બેસ્ટિલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહત્વ આ દિવસનું શા માટે આટલું છે? બેસ્ટિલ કિલ્લો જે છે એ પેરિસની મધ્યમાં આવેલ છે. તે રાજા દ્વારા કરાતા અત્યાચારનું કેન્દ્ર હતું. આ કિલ્લાનું પતન 14 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું અને આ જ કિલ્લાના પતનથી ફ્રાન્સની ક્રાંતિની શરૂઆત થઈ હતી. માટે બેસ્ટિલ દિવસની ઉજવણી કરવામાં આવે છે, બરાબર. અને આ જ દિવસે ફ્રાન્સમાં રાજાશાહીનો અંત થયો હતો અને પ્રજાસત્તાક લોકશાહીની સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો ફ્રાન્સની ક્રાંતિ શા માટે આપણે યાદ રાખીએ છીએ ઇતિહાસમાં? કારણ કે આ જ ક્રાંતિમાંથી 3 મુખ્ય આદર્શ, કયા મુખ્ય આદર્શ આવ્યા છે? લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી, જે આપણે આપણા કોન્સ્ટિટ્યુશનમાં પણ લીધેલા છે, આપણા પ્રીએમ્બલમાં પણ લીધેલા છે, બરાબર. લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ ફ્રેટર્નિટી, આ 3 મુખ્ય નોબેલ આદર્શ ફ્રાન્સની ક્રાંતિમાંથી આપણને મળેલા છે. એટલે બેસ્ટિલ દિવસ. અને મિત્રો
પ્રધાનમંત્રી આમાં સામેલ થવાના છે, એટલે કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણી માટે થઈ ગયો છે. કાલંદન મલ્ટી મોડલ ટ્રાન્સિટ પ્રોજેક્ટ હાલમાં ચર્ચામાં છે. શા માટે? ભારત સરકાર દ્વારા સૌપ્રથમ દીનદયાળ ઉપાધ્યાય, જે કોલકાતા પોર્ટ તરીકે પણ ઓળખાય છે, ત્યાંથી પહેલો કાર્ગો જે છે એ કાલંદન મલ્ટી મોડલ ટ્રાન્સિટ પ્રોજેક્ટનો યુઝ કરીને મોકલ્યો છે. કયા? મ્યાનમારના સિત્વે પોર્ટ ખાતે. તો ચર્ચામાં છે. જોશું કાલંદન મલ્ટી મોડલ પ્રોજેક્ટ. કાલંદન મલ્ટી મોડલ પ્રોજેક્ટ ભારતના પૂર્વી બંદર કોલકાતાને મ્યાનમાર સ્થિત રખાઈન રાજ્યના સિત્વે બંદર સાથે જોડશે. મિત્રો, આ રખાઈન રાજ્ય તમને કઈ યાદ આવે છે? રોહિંગ્યા આ જ રાજ્યમાં વસવાટ કરે છે. બરાબર, રખાઈન રાજ્યમાં. યાદ રાખજો. તો શું છે ભાઈ? પૂર્વી બંદર, ભારતના પૂર્વી બંદર કોલકાતાને મ્યાનમારના સિત્વે પોર્ટ સાથે જોડે છે. અને આગળ જતા આ સિત્વે પોર્ટ જે તમે અહીંયા જોઈ શકો છો, તે સિત્વે પોર્ટ પેલેટવા પોર્ટને જોડે છે. અને આ પેલેટવા પોર્ટ પછી મિઝોરમ, ભારતનું મિઝોરમ રાજ્યને જોડે છે. બરાબર છે. એટલે તમે આમ જોશો તો કોલકાતા પોર્ટ થી સામાન નીકળશે, તે સિત્વે પોર્ટે જશે. સિત્વે પોર્ટ થી પેલેટવા દ્વારા સિત્વે પોર્ટ થી પેલેટવા જશે જળમાર્ગ દ્વારા, અને પેલેટવા પોર્ટ થી પછી આગળ જઈ અને એઝવાલે જે છે એ બાય રોડે જશે. બરાબર. તો આખો આ પ્રોજેક્ટને કાલંદન મલ્ટી મોડલ ટ્રાન્સિટ પ્રોજેક્ટ કહેવામાં આવે છે. હવે મિત્રો, આ પોર્ટનું શા માટે આ પ્રોજેક્ટનું આટલું ઇમ્પોર્ટન્સ છે? તો ભાઈ ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોને આ વૈકલ્પિક માર્ગ પૂરો પાડશે. બરાબર છે. તમે ભારતનો નકશો જોયો જ છે, તમને ખ્યાલ જ છે. મેજોરિટી આપણે સામાન ઉત્તર પૂર્વમાં ક્યાંથી મોકલીએ છીએ? આ સિલીગુડી કોરિડોર થી મોકલીએ છીએ. બરાબર. અને સિલીગુડી કોરિડોર જે છે એ ફક્ત 25 કિલોમીટર પહોળો છે. અને સિલીગુડી કોરિડોરમાં એક તરફ ભૂટાન, એક તરફ નેપાળ અને ચાઇના બરાબર સાથે જોડાયેલું છે. એટલે આ કોરિડોર આપણી માટે ખૂબ જ વલ્નરેબલ છે. કાલે ઉઠીને જો ચાઇના આની ઉપર એટેક કરે તો આપણું ભારતનું નોર્થ ઈસ્ટ રાજ્ય જે છે એ મેઇનલેન્ડ થી અલગ થઈ જાય. તો ભાઈ આપણે વૈકલ્પિક માર્ગ તો બનાવી રાખવો પડે ને. એટલા જ માટે ભારતે આ કાલંદન મલ્ટી મોડલ પ્રોજેક્ટ દ્વારા ભારતના નોર્થ ઈસ્ટના રાજ્યો, ખાસ કરીને મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશને એ કનેક્ટ કરશે. કારણ કે ત્રિપુરાને તો ઓલરેડી બાંગ્લાદેશ થ્રુ જે છે એસએસ મળેલો જ છે, એટલે એમાં કોઈ આપણને એને એટલો પ્રોબ્લેમ નથી. પણ નોર્થ ઈસ્ટના જે મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર રાજ્યો જે છે તેના માટે આ કાલંદન મલ્ટી પ્રોજેક્ટ વાઇટલ પ્રોજેક્ટ છે. બીજું, આ પ્રોજેક્ટ થી ભારત જે છે એ ઝડપી માલ સામાનનું પરિવહન કરી શકશે. અને ત્રીજું, ભારતની સિલીગુડી કોરિડોર પરની નિર્ભરતા ઓછી કરશે. બરાબર. અત્યારે ફક્ત સિલીગુડી કોરિડોર થી જે આપણે માલ મોકલીએ છીએ એનો આ વૈકલ્પિક આપણને. મિત્રો, આ પહેલા થોડાક દિવસ પહેલા મેં કરંટ અફેરમાં ચર્ચા કરી હતી કે ભારત ચિત્તગોંગ એન્ડ માતરમાળી પોર્ટને પણ ડેવલપ કરી રહ્યું છે. અને તે બંને પ્રોજેક્ટ બાંગ્લાદેશમાં આવેલા છે. અને આ પણ ત્રિપુરા રાજ્યને અને આ બંને પોર્ટ જે છે એ ત્રિપુરા રાજ્યને એસએસ પ્રોવાઈડ કરશે. બરાબર. કાલંદન જે છે એ મિઝોરમ સાથે સંકળાયેલું છે, ત્રિપુરા સાથે નથી સંકળાયેલું. તમને જો પ્રિલિમમાં ગુગલી મૂકે તો યાદ રાખજો કે મિઝોરમ સાથે છે, ત્રિપુરા માટે એસએસ નથી કાલંદન મલ્ટી મોડલ પ્રોજેક્ટ. બરાબર. ખાસ દિમાગમાં રાખજો. કોલકાતા પોર્ટને મ્યાનમારના સિત્વે પોર્ટ સાથે જોડવાનો આ પ્રોજેક્ટ છે. બરાબર. કન્ફ્યુઝન નહીં કરતા. મિત્રો, હવે થોડુંક આપણે મ્યાનમાર વિશે પણ જોઈ લઈએ. મ્યાનમારને બર્માથી પણ ઓળખવામાં આવે છે. બરાબર. એન્શિયન્ટ ટાઈમમાં તો આપણે બર્મા જ કહેતા. મ્યાનમાર તો હવે એનું નામ આવ્યું છે. તે દક્ષિણ પૂર્વીય એશિયાનો દેશ છે, જેની રાજધાનીનું નામ છે નેપિડા. પેલા કઈ હતી? રંગૂન જે છે એ મ્યાનમારની રાજધાની હતી. બરાબર. ચલણનું નામ છે મ્યાનમાર કયાત અને ભાષા બોલાય છે બર્મીઝ. બરાબર. થોડુંક આ બેઝિક ફેક્ટ થઈ ગયો. અને મ્યાનમારમાં અત્યારના સૈન્ય શાસન છે. બરાબર. જુન્ટા ગવર્નમેન્ટ છે, ત્યાં કોઈ ચૂંટાયેલી ગવર્નમેન્ટ નથી. યાદ રાખજો. ચાલો આગળ વધશું. વોશિંગ્ટન ડિક્લેરેશન હાલમાં ચર્ચામાં છે. આ કરાર અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે કરવામાં આવ્યા છે. શા માટે? અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે 70 વર્ષ પૂર્ણ થવાના દ્વિપક્ષી સંબંધના અવસર પર આ કરાર કરવામાં આવ્યા છે. હવે કરાર શા માટે કરવામાં આવ્યા છે એની વિશે આપણે જોશું. આ કરાર અંતર્ગત અમેરિકા અને દક્ષિણ કોરિયા સંયુક્ત પરમાણુ સંગઠન બનાવશે. બરાબર. કાર્ય હશે કે દક્ષિણ કોરિયા પર સંભવિત પરમાણુ હુમલા સામે તેનું રક્ષણ કરવું. આ માટે અમેરિકા દક્ષિણ કોરિયામાં પરમાણુ મિસાઇલ ધરાવતી સબમરીનને સમયાંતરે રક્ષા માટે રાખશે. મિત્રો, અહીંયા ખાસ આ વર્ડ ઉપર તમે ફોકસ રાખજો. સમયાંતરે રક્ષા માટે રાખશે, મતલબ કે પરમેનન્ટ સ્ટેશન નહીં હોય. બરાબર. વર્ષમાં 5 વાર, 3 વાર, 6 વાર અમેરિકાની મનસુખી ઉપર છે કે કેટલી વાર એને મોકલવી. બરાબર. આવી મિસાઇલ ધરાવતી સબમરીનમાંથી જો પરમાણુ મિસાઇલ વાપરવી હોય કે ન વાપરવી હોય તેનો નિર્ણય ફક્ત અમેરિકાના રાષ્ટ્રપતિની મુનસુફી ઉપર જ રહેશે. એવું નહીં કે ભાઈ નોર્થ કોરિયાએ મિસાઇલ છોડી દીધી અને કોરિયાએ કીધું દક્ષિણ કોરિયા કે ભાઈ તમે છોડો મિસાઇલ. નહીં.
અમેરિકન રાષ્ટ્રપતિ પાસે વીટો પાવર રહેશે. હવે આના બદલામાં દક્ષિણ કોરિયા જે છે એ ભવિષ્યમાં કોઈ પરમાણુ હથિયાર નહીં બનાવે તે આ કરાર અંતર્ગત સુનિશ્ચિત કરવામાં આવ્યું છે, જેને વોશિંગ્ટન ડિક્લેરેશન કહેવામાં આવે છે. એટલે આમ જો ને મિત્રો, તો દક્ષિણ કોરિયાએ જે પોતાના કાંડા કાપીને આપી દીધા કે ભવિષ્યમાં અમે જે છે પરમાણુ હથિયાર નહીં બનાવીએ. જ્યારે સામે એને શું ગેરંટી મળી કે ભાઈ સમયાંતરે અમેરિકા જે છે પરમાણુ મિસાઇલ ધરાવતી સબમરીન રાખશે, પણ એ વાપરવી કે ન વાપરવી જે છે ને અમેરિકાના રાષ્ટ્રપતિના હાથમાં છે. એટલે તમે મિત્રો જોશો ને તો આ ડિક્લેરેશન અંતર્ગત દક્ષિણ કોરિયાને કોઈ ફાયદો જ નથી. બરાબર, તમને જોવામાં બહુ સારું લાગશે, પણ હકીકતમાં દક્ષિણ કોરિયાને પરમાણુ હથિયાર ડેવલપ કરતા અમેરિકાએ આ ડિક્લેરેશન દ્વારા અટકાવી દીધું છે. મિત્રો, આ ટોપિક પ્રીનો તો છે જ, પણ મેન્સમાં જો તમને પૂછે ને કે ભાઈ વોશિંગ્ટન ડિક્લેરેશન થી અમેરિકાએ દક્ષિણ કોરિયાને પરમાણુ સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે, ચર્ચા કરો. બરાબર છે? હા, પોઝિટિવલી તમે એને શરૂઆત કરવાની, પણ સાથે સાથે તમને ક્રિટિસિઝમ પણ એની કરવી પડશે. મેં તમને કહ્યું એમ કે ભાઈ ભવિષ્યમાં દક્ષિણ કોરિયા કઈ પરમાણુ હથિયાર નહીં બનાવે, વાત સાચી છે, પણ આ મિસાઇલ વાપરવી કે ન વાપરવી એનો શ્રેય જે છે એ દક્ષિણ કોરિયા પાસે નથી. અને પરમેનન્ટ સ્ટેશન આવી સબમરીન નહીં રહે, સમયાંતરે આવશે. બરાબર છે? ના પરમાણુ હથિયાર પણ ત્યાં રહેશે. બરાબર, તો દક્ષિણ કોરિયાને કોઈ બેનિફિટ આ સંધિથી તમે જોશો તો મેજર લોંગ ટર્મનો કોઈ થયો જ નથી. બરાબર છે? હવે મિત્રો થોડુંક આપણે દક્ષિણ કોરિયા વિશે પણ જોઈ લેશું. અહીંયા મિત્રો જે આ માનચિત્ર તમે જોઈ રહ્યા છો, આ કોરિયન પેનિન્સ્યુલા કહેવામાં આવે છે, જેને બે ભાગમાં બરાબર વેચેલો છે. એક ભાગ નોર્થ કોરિયા અને બીજો ભાગ સાઉથ કોરિયા. 1950માં જે છે કોરિયન વોર પછી આ ભાગલા પડેલા છે. બરાબર, અને જે આ તમે લાઈન જોઈ રહ્યા છો ને તેને કઈ લાઈન કહેવામાં આવે છે? 38 ડિગ્રી પેરેલલ લાઈન કહેવામાં આવે છે. યાદ રાખજો 38 ડિગ્રી પેરેલલ લાઈન, કારણ કે આ પણ ક્વેશ્ચન પૂછાયેલો જ છે. બરાબર, તો દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ છે. ચલણ જે છે એ દક્ષિણ કોરિયન વોન છે, ભાષા કોરિયન બોલાય છે, અને હાલમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ છે યુન સુક યોલ. બરાબર, ખાસ યાદ રાખજો. અને દક્ષિણ કોરિયા વિશે તમે જાણો છો કોરિયન હિપ હોપ પોપ કલ્ચર, કે પોપ કલ્ચર. બરાબર, ચાલો. સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી અવેરનેસ ટ્રેનિંગ સ્ટાર્ટ પ્રોગ્રામ હાલમાં જ ઇસરો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આનો ઉદ્દેશ્ય છે કે ભારતીય વિદ્યાર્થીને અવકાશ વિજ્ઞાન અને ટેકનિકના જુદા જુદા પહેલું વિશે માહિતગાર કરવા. એક ટાઈપનો મિત્રો આ ઇન્ટ્રોડક્શનરી પ્રોગ્રામ છે, જેનેથી વિદ્યાર્થીઓ ખાસ કરીને અનુસ્નાતક અને સ્નાતક કરી રહેલ વિદ્યાર્થીને અવકાશ વિજ્ઞાનની વિવિધ શાખામાં ટ્રેનિંગ આપવામાં આવશે. ધ્યાન રાખજો, અનુસ્નાતક અને સ્નાતક કરી રહેલ વિદ્યાર્થીઓ માટે જ છે. બરાબર, એવો જ એક કાર્યક્રમ મિત્રો યુવા કાર્યક્રમ છે. આ કાર્યક્રમ સ્કૂલના છોકરાઓ માટે છે, જ્યારે અહીંયા વાત થઈ રહી છે અનુસ્નાતક અને સ્નાતક કરી રહેલ વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટ પ્રોગ્રામ છે. બંને પ્રોગ્રામ અલગ છે, કન્ફ્યુઝન નહીં કરતા. બરાબર, ચાલો. યુનાઇટેડ નેશન ગ્લોબલ એસટીઆઈ ફોરમ. એસટીઆઈ એટલે સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન ફોરમ. હાલમાં આની 8મી વાર્ષિક સભાનું આયોજન થયું હતું. આયોજક કરનાર હતા પ્રેસિડેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. આ વર્ષની વિષય વસ્તુ હતી એસટીઆઈ ફોર એસેલરેટિંગ ધ રિકવરી ઓફ કોવિડ એન્ડ ફૂલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. બરાબર, તો ફોરમની થીમ યાદ રાખજો, આયોજક કોણ હતા અને 8મી વાર્ષિક સભાનું આયોજન થયું હતું. હાલમાં જ રિવર સિટી અલાયન્સની બેઠક ભારતમાં યોજાણી હતી. હવે આ છે શું જોશું. આયોજક સંસ્થા હતું નેશનલ મિશન ફોર ક્લીન ગંગા. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા. બરાબર છે એમ. મિત્રો, હાલમાં જ રિવર સિટી અલાયન્સની બેઠક ભારતમાં આયોજન કરવામાં આવ્યું હતું. આયોજક સંસ્થા છે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા. પહેલ વિશે થોડુંક જોશું. આ પહેલની શરૂઆત જળ શક્તિ મંત્રાલય અને આવાસ અને શહેરી બાબત મંત્રાલય દ્વારા સંયુક્તમાં કરવામાં આવી છે, જે શહેરી નદીના સાતત્ય વિકાસ અને જાળવણી બાબતે માહિતી, વિચાર અને ચર્ચા માટેનું એક આદર્શ માધ્યમ પૂરું પાડે છે. હાલમાં કુલ 109 શહેરી નદી ભારતની અને ડેનમાર્કની. હા મિત્રો, ડેનમાર્ક એક જ આ અલાયન્સનું આંતરરાષ્ટ્રીય પાર્ટનર છે. બરાબર છે, એટલે 109 શહેરી નદી ભારત અને ડેનમાર્કની આવરી લેવામાં આવી છે રિવર સિટી અલાયન્સ અંતર્ગત. આગળ વધશું. અનુચ્છેદ 355 હાલમાં ચર્ચામાં છે. શા માટે હાલમાં જ મણિપુરમાં જે સેક્ટોરિયલ વાયલન્સ જોવા મળ્યું હતું, ત્યારે એને કંટ્રોલમાં લાવવા માટે સરકાર દ્વારા અનુચ્છેદ 355 લગાવવામાં આવી છે. જોશું એની વિશે. બંધારણ ભાગ 18 ના આપાતકાલીન જોગવાઈ અંતર્ગત અનુચ્છેદ 355 નો સમાવેશ થાય છે. અનુચ્છેદનું મહત્વ જોશું. કેન્દ્ર સરકારની ફરજ છે કે તે ભારતીય ગણરાજ્યના દરેક રાજ્યને બહારી આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રક્ષણ કરે, અને એના માટે અનુચ્છેદ 355 ને જે છે ઇન્વોક કરવામાં આવે છે. અનુચ્છેદ 355
અંતર્ગત કોઈ પણ જોગવાઈની જાહેરાત રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, જેનો કોઈ નિશ્ચિત સમયગાળો હોતો નથી અને તેની સમાપ્તિ જે છે એ કેન્દ્ર સરકારની મનસુખી પર હોય છે. અને હા મિત્રો, આવી અનુચ્છેદ અંતર્ગત જોગવાઈ જ્યારે લાગુ કરવામાં આવે છે ત્યારે તેની ઉપર ન્યાયકીય પુનઃ વિચાર એટલે જ્યુડિશિયલ રિવ્યુ પણ લાગુ પડે છે. હવે મિત્રો, તમને એક સ્વાભાવિક સવાલ થશે કે સાહેબ 355 કેમ આમાં ઇવોક કરી, આની કરતા 356 કરી લેવી હતી ને, તો 356 અને 355 વચ્ચે શું ફરક છે? 355 મેં કહ્યું એમ કે ભાઈ જ્યારે રાજ્યને બાહ્ય અને આંતરિક અશાંતિ સામે રક્ષણ આપવું હોય ને ત્યારે અનુચ્છેદ 355 ને ઇન્વોક કરવામાં આવે છે. જ્યારે અનુચ્છેદ 356 જે છે ક્યારે ઇન્વોક કરવામાં આવે? જ્યારે રાજ્ય બંધારણ મુજબ કાર્ય ન કરતું હોય ત્યારે. બરાબર, બંધારણ મુજબ રાજ્ય ક્યારે કાર્ય ન કરતું હોય તે આખો સેપરેટ ટોપિક છે. બરાબર, એની અત્યારે આપણે અહીંયા ચર્ચા નહીં કરીએ કારણ કે વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. અને ન્યાયપાલિકાએ બંધારણ મુજબ રાજ્ય કાર્ય ન કરતું હોય એટલે અનુચ્છેદ 356 ક્યારે ઇન્વોક કરી તેની આખી ડુ અને ડુ નોટ જાહેર કરી છે. મિત્રો, અનુચ્છેદ 356 અને અનુચ્છેદ 365 બંને જે છે એ રાષ્ટ્રપતિ શાસન સાથે સંકળાયેલા છે અથવા તો તેને રાજ્યમાં કટોકટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો, અનુચ્છેદ 356 જ્યારે પણ કોઈ રાજ્ય ઉપર લાગુ પાડવામાં આવે ત્યારે એ રાજ્યની કે રાજ્ય સરકાર જે છે આઈધર નિલંબિત કરી દેવામાં આવે, બરાબર, અથવા તો તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે. જ્યારે અનુચ્છેદ 355 માં જે છે આવી કોઈ જોગવાઈ કરવાની હોતી નથી. બીજું ખાસ મહત્વપૂર્ણ બાબત, અનુચ્છેદ 355 ને ઇન્વોક કરવા માટે તમારે સંસદની મંજૂરી જરૂરી નથી. બરાબર છે, જ્યારે 356 અથવા 365 લાગુ કરવી હોય ને તો સંસદની મંજૂરી લેવી પડે, એ વગર તમે લાગુ ન પાડી શકો. બરાબર, તો આ બેઝિક ડિફરન્સ થઈ ગયો. અને શા માટે 355 લાગુ પડી છે? કે ભાઈ બાહ્ય અને આંતરિક અશાંતિ સામે રક્ષણ પૂરું પાડવા માટે. અહીંયા એવું નહોતું કે ભાઈ રાજ્ય જે છે આને પ્રમોટ કરતું હતું વાયોલન્સને. હા, રાજ્ય પ્રમોટ કરતું હોય તો તે બંધારણ મુજબ કામ નથી કરતું, એનું ઉલ્લંઘન કહેવાય, તો 356 લાગુ પડે અહીંયા. બરાબર છે, તો આ બંને બેઝિક ડિફરન્સ થઈ ગયો, યાદ રાખજો. ચર્ચામાં છે, પ્રીમાં પૂછાઈ શકે. બરાબર, રેસ્પિરેટરી સિસ્ટાઇલ વાયરસ રસી હાલમાં જ યુકે સ્થિત GSK ફાર્મા દ્વારા વિશ્વની સૌપ્રથમ રેસ્પિરેટરી સિસ્ટાઇલ વાયરસની એરેક્સેવી નામની રસીને US FDA દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બરાબર, રસીનું નામ ખાસ યાદ રાખજો, એરેક્સેવી. બરાબર છે, આ રસીનું નામ છે. અને કયા વાયરસ માટે છે? રેસ્પિરેટરી સિસ્ટાઇલ વાયરસ માટે. હવે મિત્રો, આ રસી વિશે છે અને થોડુંક વાયરસ વિશે પણ જોઈ લઈએ. RSV એ બાળકો અને વૃદ્ધ વ્યક્તિમાં સામાન્યથી ગંભીર શ્વસન બીમારી માટે જવાબદાર છે. બીમારીનો ચેપ દર્દી દ્વારા આઈધર ઉધરસ અથવા છીંક ખાધી હોય અથવા જ્યાં પણ એની લીટ પડેલી હોય એની ઉપર તમે હાથ રાખ્યો તો એના દ્વારા ફેલાય છે. અને આવા દર્દીઓમાં તાવ, ઉધરસ અથવા શ્વાસ લેવામાં, ગંભીર કિસ્સામાં શ્વાસ લેવામાં એમને મુશ્કેલી પડતી હોય છે. અને સારવારમાં મિત્રો જુઓ તો લક્ષણ મુજબ છે, મતલબ તાવ આવ્યો તો એની સારવાર કરી દીધી, શ્વાસ લેવામાં પ્રોબ્લેમ પડે છે તો ભાઈ તમે એને નેબ્યુલાઇઝર આપી દો અથવા તો ઓક્સિજન આપી દો. બરાબર, આની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી. અને હાલમાં જ US FDA દ્વારા, જેમ આપણે સિડકો છે એવી રીતે US માં FDA છે, એને દ્વારા આ રસીને મંજૂરી આપવામાં આવી છે, જે વૃદ્ધ વ્યક્તિમાં ખાસ કરીને 60 વર્ષથી ઉપરના વ્યક્તિમાં રસી મૂકવામાં આવશે, જેથી તેને RSV વાયરસ સામે રક્ષણ આપી શકાય. બરાબર છે. પ્રોજેક્ટ દંતક, હાલમાં જ આ પ્રોજેક્ટના 50 વર્ષ પૂર્ણ થયા છે. તેના ઉપલક્ષમાં આ પ્રોજેક્ટ ચર્ચામાં છે. વર્ષ 1961 માં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. ઉદ્દેશ્ય હતું કે ભૂટાનમાં પરિવહન અનુકૂળ માર્ગનું નિર્માણ કરવું. હા મિત્રો, BRO દ્વારા ભૂટાનમાં આ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. અને આ પ્રોજેક્ટ તે વખતે ભૂટાનના ત્રીજા રાજા અને ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો, પ્રોજેક્ટ દંતક હેઠળ BRO દ્વારા કેટલાક મુખ્ય પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં ભૂટાનમાં પારો એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, થિમ્પુ ટ્રિસિંગંગ હાઈવેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ટેલિકોમ્યુનિકેશન લાઇન, હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. મિત્રો, અહીંયા આપણે થોડુંક BRO વિશે પણ જાણી લઈએ. BRO ની સ્થાપના 1960 માં કરવામાં આવી હતી અને તે રક્ષા મંત્રાલય અંતર્ગત કામ કરે છે. અને એનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? નવી દિલ્હી ખાતે. મિત્રો, BRO નું મુખ્ય કાર્ય ભારતના સરહદી વિસ્તારમાં સડક નિર્માણનું અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાનું છે. બરાબર, ખાસ કરીને ઉત્તર ભારત અને પૂર્વી ભારતના સરહદી વિસ્તારમાં, સાથે જ સાથે ભારતના પડોશી મુલ્કો અથવા મિત્ર મુલ્કમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ જે છે એ BRO દ્વારા કરવામાં આવે છે. BRO મિત્રો અફઘાનિસ્તાનમાં પણ એમને રોડ બનાવ્યા છે. એવું નથી કે તેને ભારતમાં જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડર વિસ્તારમાં કરેલું છે એવું. બરાબર, તો પ્રોજેક્ટ દંતકને યાદ રાખજો. બેટલફીલ્ડ સર્વેલન્સ સિસ્ટમ હાલમાં જ પ્રોજેક્ટ સંજય અંતર્ગત
ભારતીય સેના દ્વારા BSS ની સ્થાપના કરવામાં આવી રહી છે. વર્ષ 2025 સુધીમાં આ પ્રણાલી અંતર્ગત બધા જ સર્વેલન્સ કેન્દ્રને ફિલ્ડ ફોર્મેટ અંતર્ગત આવરી લેવામાં આવશે. મિત્રો, BSS એ ભારતીય સેનાના આધુનિકરણનો એક ભાગ છે. આ એકીકૃત સર્વેલન્સ પ્રણાલી છે જેમાં હજારો સેન્સરને એક છત્ર નીચે લાવી સંકલિત પિક્ચર કમાન્ડથી લઈ નીચેના સ્તર સુધી ઉપલબ્ધ કરવામાં આવશે. તદુપરાંત આ પ્રણાલી અંતર્ગત આર્ટિલરી કોમ્બેટ કમાન્ડ કંટ્રોલ સિસ્ટમની પણ સ્થાપના કરવામાં આવશે જે એકીકૃત કરેલ સેન્સર શૂટર ગ્રીડ તરીકે કામ કરશે. મતલબ કે સપોઝ કે આર્ટિલરીનું સિંક્રોનાઇઝ ફાયરિંગ કરવું હશે તો એમાં BSS આપણને મદદ કરશે. મિત્રો, મેં કહ્યું એમ તમને કે BSS જે પ્રોજેક્ટ સંજય અંતર્ગત હાલમાં લાગુ થઈ રહ્યું છે તે ભારતીય સેનાનું આધુનિકરણનો એક ભાગ છે. આવા જ સેના દ્વારા અન્ય પ્રોજેક્ટ પણ હાલમાં ચાલી રહ્યા છે જેમાં સામા કમાન્ડ અને સ્ટાફને જીવંત ફિલ્ડની માહિતી માટે આ શરૂ કરવામાં આવ્યો છે. કોમ્બેટ ઇન્ફોર્મેશન ડિસિઝન સપોર્ટ સિસ્ટમ આ પ્રણાલી આર્મી ઇન્ફોર્મેશન અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમ રૂપે પુનઃગઠિત કરવામાં આવી છે જે સેનાના ઓપરેશનલ અને અન્ય નિર્ણયને એકીકૃત કરે છે. પ્રોજેક્ટ અવગત PM ગતિ શક્તિ પરથી આ પ્રોજેક્ટ પ્રેરિત છે જે સિંગલ વિન્ડો GIS પ્લેટફોર્મ આર્મી માટે ડેવલપ કરશે અને પ્રોજેક્ટ અનુમાન સેના માટે ખાસ કસ્ટમ નિર્મિત આ હવામાનની આગાહી કરતી પ્રણાલી છે. બરાબર, તો કેટલાક પ્રોજેક્ટ આર્મીના હાલમાં માટેના જે ચાલી રહ્યા છે તેની આપણે ચર્ચા કરી. એમાંનો જ એક પ્રોજેક્ટ સંજય પણ છે. યાદ રાખજો, બધા પ્રોજેક્ટને પ્રી માટે ખૂબ જ કામના છે. તો મિત્રો, આજના કરંટ અફેરના વિડીયોમાં આટલું જ. ફરી આપની સમક્ષ એક નવા કરંટ અફેરના વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.